યમરાજાના દૂતોને ચકલી ગોટો ખબર આપી દીધો. બોલો, ઈ કે આનું કરી નાખવું આજ. એટલે માણસ ગુજરી ગયો અને બરાબર ઘરના આગળ લાશ પડેલી 5-25 માણસ ભેગા થઈ ગયેલા, નનામી બંધાઈ ગઈ અને ખોલિયામાંથી પ્રાણ પખેરું લઈ અને યમરાજાના દૂત નીકળ્યા. વચ્ચે ગયા એટલે ઓલો હહોળ્યો. ઈ કે મને આ કેમ લાયા જીવ? યમરાજાના દૂતો કે તારું પૂરું. કે કેમ? અમે યમરાજાના દૂતો છે તારો જીવ લેવા આવ્યા હતા, જીવ લઈને નીકળ્યા. ઈ કે મારા ઘરે આવ્યા હતા? કે હા. મારા ઘરે? કે હા તારા ઘરે. મારા ઘરે આવી અને મારો જીવ લઈને તમે નીકળી જાઓ છો તો કે મારું પૂરું નહીં, તમારું પૂરું કહેવાય. કે કેમ? કે તમારે કે ફેરો ફોગટ ગયો. યમરાજાના દૂતો વિચારમાં પડી ગયા કે આ માણસ લોકનો, મૃત લોકનો માણસ અમને સમજા ખબર જ નથી. આખા ભારતમાં હું જે ચા બનાવું છું ને એવી દુનિયામાં કોઈ બનાવતું જ નથી. અને તમે મારા ઘેર આવ્યા ચા પીધા વગર જાઓ એટલે ફેરો તમારો ફોગટ ગયો કહેવાય. યમરાજાના દૂતો કે ચામાં આટલું બધું બોલસ કે આ ચામાં એટલે શું? 40-50 કિલોમીટર થી માણસો ગાડીઓ લઈને મારા ઘરે ચા પીવા આવે. હું એવો ચાનો કારીગર છું. એવી વાતોમાં લપેટ્યા, એવા લપેટ્યા એ હદ વચ્ચે થઈ યમરાજાના દૂતો લલચાડા. ઈ કે એવી ચા બનાવે કે હા. અને કે જો તમારે માનવું હોય, તમારે આ ફેરાને સફળ કરવો હોય, હજી ના મનાતું હોય તો નીચે આવો પાછા, મને ઘડીક ઉતારો મારા ઘરે, હું ચા બનાવું પીવો. યમરાજાનો દૂતો લલચાણા. હવે જોજો આખી વાતની મજા આવે છે સાહેબ. એ નીચે ઉતાર્યા, આડાડાડાડ કરતો છે યમરાજાના દૂતો. એ લાશને લઈ નીચે આવ્યા. એ લાશ પડી હતી, એમાં જીવ હંચાર થયો, હલબલ્યો. એટલે આજુબાજુ વાળા રાજી થયા કે હે ભાઈ પાછો આવ્યો. રાજીના રેડ ઘરમાં જે રોક અકળ હતું એ બધું જ આનંદ ને હિલોળામાં થયું. પછી થોડી વાર થઈ ને એટલે ઓલ્યાને યાદ આવ્યું કે હા મને પાછો તો મૂકી દીધો. યમરાજાના દૂતો એને એક જ ને દેખાય, બાકીના કોઈ દેખાય નહીં, એને એકલાને જ દેખાય. એટલે હળવેરીને કીધું કે હવે તમે ભાઈઓ બહેનો દીકરીઓ બધા હોના ઘરે જાઓ, બધા વેરાઈ જાઓ. હું બેઠો થઈ ગયો, હું જીવી ગયો, પાછો આવી ગયો, બસ હવે તમે વેરાઈ જાઓ. બધા નીકળી ગયા ને પછી ઓલ્યો યમરાજાના દૂતો કે હવે તમે બેહો શાંતિથી, હું ચા બનાવું ચકાચક. અને ગયો રસોડામાં. ચા બનાવી બાપુ, ચા બનાવી 4 કપ ચા બનાવી. સોફા ઉપર યમરાજાના દૂતોને બેહાડેલા. 4 કપ ચાના બનાવી અને 1 કપમાં 4 ગેનની ગોળીઓ નાખી. 1 કપમાં 4 ગેનની ગોળી, એવી 4 ચોક હોળ ગોળીઓ નાખી અને 4 કપ તૈયાર કરીને સોફા ઉપર બેઠેલા યમરાજાના દૂતો નામ પીવડાવી. એક ઘૂંટો, બીજો ઘૂંટો. સાહેબ રાજી રેડ થઈ ગયા. યમરાજાના દૂતો કે આવી ચા તો કોઈ દી પામ્યા જ નહીં અમે. મૃત લોકમાં હોય, સ્વર્ગ લોકમાં હોય કે ગમે લોકમાં આવી ચા એક ઘૂંટડો પીવે રાજીના રેડ. વાહ ચા. 2-4 ઘૂંટા માર્યા, અડધો કપ પીધી. આ તો યમરાજાના દૂતોનું કેન ચડ્યું ભાઈ. ધીમે ચક્કર મંડ્યા ચડવા. સોફા ઉપર એકાબીજા હામાં જોતા હતા. 1 કપમાં 4 ગેનની ગોળીઓ હતી. યમરાજાના દૂતો સીધા લાંબા થઈ ગયા. સોફા ઉપર ખબર ન પડી ક્યારે આંખ મળી ગઈ. 4 જણ હુઈ ગયા. પછી ઓલ્યો જોઈ ગયો કે હા યમરાજાના દૂતો હવે બરાબર ઘેડાઈ ગયા છે. એટલે આવ્યો યમરાજાનો થેલો ગોત્યો, ચોપડો કાઢીને કે મારા દીકરા મારું નામ મને લેવા આવ્યા હતા. એ ચોપડો કાઢીને આમ પાનું ખોલ્યું એટલે પહેલા જ પાના ઉપર પહેલું જ નામ એનું લખેલું હતું. હા છે સાચું, મારું જ નામ છે એટલે જ મને લીધો ને. પણ હવે ઊંઘમાંથી ઉઠે, ફરી વાર ચોપડો જોવે, મારું નામ રહેવા દઉં તો મને લઈને. એટલે એને એનું નામ હતું ને એ પહેલા નંબરે જે હતું એ છેલ્લા નંબરે લખી દીધું. છેલ્લા નંબરે લખી અને વળી પાછો ચોપડો ફીટ કરી અને મૂકી દીધો. 4 કલાક પછી યમરાજાના દૂતો જાગ્યા એટલે એકાબીજા હામાં જોઈ અને મંડ્યા કેવા કે આને હારા મળી ચા માઈ એટલે આને કાંઈક આપણે ઇનામ દેવું પડે, કાંઈક બક્ષિસ આપવી પડે. એકાબીજા વાતો કરતા હતા શું કરાય કે લેવો તો પડે જ.
એનો જીવ લીધા વગર છૂટકો નથી, પણ કે આ ચા પીધી એટલે થોડીક રાહત આપો એને. કે શું રાહત? કે એનું નામ છે ને પહેલું છે ને, કે હા, તો કે આજના લિસ્ટમાં પહેલેથી નહીં, આપણે છેલ્લેથી લઈએ ત્યાં સુધી ઈ લેર કરે. વાહ, તમારી સમજણ. એ પેલા નંબરે નામ હતું એ છેલ્લે લઈ ગયો, પણ યમરાજાના દૂતની આંખ ખુલી તોય પાછું આગળ જાતાય છેલ્લા નંબરથી ચાલુ કર્યું તોય એનું જ નામ આવે અને હું રહી ગયું. ભલા માણા, હું કરું એ જ જ્ઞાનતા સંકટનો ભાર જેમ